સુરતના ગોધો રોડ પર આવેલ BSNL ઓફિસમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ સામૂહિક ધરણા કરી વારંવારના ધક્કામાંથી મુક્તિ આપવા માંગ કરી હતી। સુરતના ગોધો રોડ પર આવેલ BSNL ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણા કર્યા હતા। મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ પેન્શન નહીં મળતા પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કર્યા હતા। જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપતા હોય, ડોક્યુમેન્ટના અલગ અલગ બહાના આપી એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવ્યા હતા। ત્યારે વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી। મારું નામ પ્રજેશ બાબુભાઈ સોરટી છે અને હું ઉમરગામનો રહેવાસી છું। મારા પપ્પા BSNLમાં નોકરી કરતા હતા। એમણે 25 વર્ષ નોકરી કરી હતી, પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। એમણે વલસાડ, સેલવાસ, વાપી, દમણ, દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી, સુરત નોકરી કરી હતી, પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। શાના લીધે અટવાય છે બેન? શું કારણ છે? એ સ્ટાફવાળા કહે છે કે ફાઇલ નથી મળી, સર્વિસ બુક નથી મળે છે, એમના માટે પેન્શન નથી મળતું અમને। સર્વિસ બુક કોની પાસે હોઈ શકે? સર્વિસ બુક સેલવાસ વલસાડના સાહેબ પાસે હોય છે, પણ એ લોકો કહે છે કે બુક નથી મળે એમ કહે છે। કેટલા સમય વીતી ગયો, પેન્શન નથી મળી, હજુ સુધી તમે ધક્કા ખાવ છો? 25 વર્ષ થઈ ગયા છે હાલમાં, પણ અમે ઘણા વર્ષોથી ધક્કાધુક્કી ખવડાવે છે આ લોકો, પણ કામ કરતા નથી। અત્યારે સુરત શા માટે આવવાનું થયું? પેન્શન માટે આવ્યા છે, પણ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે, પણ એ લોકો અમદાવાદવાળા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે। અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે। અત્યારે પરિવાર સાથે અહીંયા શું કરતા? ક્યાં બેઠા છો તમે? પરિવાર સાથે ક્યાં બેઠા? અમે અત્યારે પરિવાર સાથે સુરત વરગોડ રોડ BSNL ઓફિસની સામે બેઠા છીએ। ક્યાં સુધી બેસશો આવી રીતે તમે? ક્યાં સુધી બેસશો આવી રીતે? અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી। તમારું નામ? કમલાબેન ક્યાં રહેવાનું માસી? ઉમરગામ। અત્યારે સુરત BSNL ઓફિસ શા માટે આવવાનું થયું? પૈસા માટે આવ્યા, પેન્શન માટે। શું કોણ નોકરી કરતો હતો અને કેટલા સમય? મારા હસબન્ડ કરતા હતા, કેટલા વર્ષ નોકરી કરી તેમને? અને લગભગ કરી 25 વર્ષ। છેલ્લે ક્યાં નોકરી કરી હતી? દમણ। બરાબર। અને કેટલા સમયથી તમને પેન્શન નથી મળી? પેન્શન મળી જ નથી મને, એ લોકો સાહેબ લોકો આપે જ નહીં। સુરત કેટલા સમય તમે ક્યાં તમે આ પેન્શનની રજૂઆતો તમે કરી આવ્યા છો? સુરત હમણાં જ કરી, પણ વલસાડને બહુ ધક્કા ખાધા। શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે? ત્યારે કે પેન્શન તો મળશે એમ કે, પણ તમારી ફાઇલ મળતી નથી, આવું ને આવું કે। કેટલા વર્ષોથી ધક્કા ખાવ છો? 15 વર્ષથી ધક્કા ખાઉં છું।